રાધનપુર ખાતે આવેલ શ્રી આંજણા ચૌધરી સમાજના 24મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને 10/5/2025 શનિવારના રોજ સમૂહલગ્ન યોજાયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ આદેશ વિદ્યાલય ખાતે શ્રી આંજણા ચૌધરી સમાજના 24મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે 41 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને મહંત શ્રી ગોવિંદપુરી ગુરુ ચેતનપુરી મહંતોએ આશીર્વાદ આપ્યા હતા। તેમજ આ પ્રસંગે શ્રી આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી આંજણા ચૌધરી સમાજ સમૂહલગ્નોત્સવ સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી જયશંકભાઈ રામાભાઈ ચૌધરી અને મંત્રી શ્રી દેવસીભાઈ ચૌધરી અને ઓડિટર હરેશભાઈ ચૌધરી અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર પ્રમુખ અને મંત્રી શ્રી અને સભ્ય અને શ્રી આંજણા યુવક મંડળ રાધનપુર અને કારોબારીના સભ્યો અને શ્રી આદર્શ વિદ્યાલય સંકુલ રાધનપુર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે 20,000 જેટલા આંજણા ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વર્ષની અંદર સમાજને 3 જ દિવસીય લગ્ન પ્રથાએ અને અલગ અલગ સિઝનમાં અને સમાજની ભવ્ય વાડી આધુનિક બને, સમાજની અંદરથી કુરિવાજો દૂર થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સમાજને શિક્ષણ, પશુપાલન અને ખેતી આધુનિક કરવા બાબતે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજના સારા અને સરસ સંગઠન જોવા મળ્યા હતા। કમ્પ્યુટરમાં એસી રૂમમાં બેસીને પણ આ ધંધો થઈ શકશે। એક હજાર લોકો જે હજાર ગાય કે ભેંસો એમાં 2 જણા ખાલી કામ કરી શકે। એ ટેકનોલોજી હવે થઈ રહી છે ને વાયેબલ છે। હું તમને એટલા માટે વાયેબલ કહું છું કે આખી દુનિયામાં અને ભારતની અંદર આખા દેશમાં 1 લીટરના 40થી ઓછા રૂપિયા છે। હું હમણાં મધ્યપ્રદેશ ગયો તો 36 રૂપિયા લીટર દૂધ ત્યાં આગળ થાય છે। આપણા દેશમાં પણ 40થી ઓછા રૂપિયા દૂધ છે। એકમાત્ર આપણો જિલ્લો એટલે આપણો બનાસ ડેરીનો એરિયા છે કે જ્યાં 60થી 70 અને દૂધ ભેંસનું દૂધ તો 75 રૂપિયા સુધી રૂપિયા મળવાની વ્યવસ્થા થાય છે। એટલે ડબલ રૂપિયા આપણને દૂધના મળી શકે છે। આ બહુ મોટી એક ક્રાંતિ છે। દેશમાં નથી, દુનિયામાં પણ ડેવલપ કન્ટ્રીમાં જે છે એમાં 40-45 રૂપિયાથી વધારે કોઈ દેશમાં નથી। તો અહીંયા વાયબિલિટી આવી શકે। એ લોકોને જો વાયબિલિટી આવતી હોય મશીનની તો આપણે પણ થઈ શકે। તો જે ધંધા સિવાય ગામમાં છે, ખેતીનો ધંધો કરે છે, એમાં થોડી મહેનત આમાં તમે કરો અને હવે 10 ભેંસો રાખો એવું નહીં, એમાંથી એક સારી રાખો, 2 રાખો। હારી હોય નહીં વેચી દેવાનું એવું નહીં કરવાનું। હારી હોય ક્યાં તો લાખ રૂપિયા આવે છે વેચી દો, લઈ જશે, એવું નહીં। સારામાં સારું પશુ આપણે વેચાતું લઈને આપણે ત્યાં એને ડેવલપ કરવાનું કામ કરવું। એ તમને અનેક ગણા પૈસા આપવાનું કામ કરશે। અને નકામી હાવ લાગતી હોય ભેંસ જે 2 લીટર 4 લીટર દૂધ આપતી હોય એમાં 15-20 લીટર લાવતી ભેંસની એમ્બ્રિયો એમાં મૂકી દો તો એની પાડી જે આવશે એ 15-20 લીટર દૂધ આપતી થઈ જશે। આ કામ બહુ મોટું કામ છે। હું તમને વિગતવાર આ ધંધા સાથે જોડાયેલા હોય એ પણ આ કામમાં જરા કહેશે તો ડેરી સાથે તમને જેને પશુપાલનનો ધંધો કરવો હોય એ અહીંયા સંસ્થામાં લાવીને પણ આ કરાય। હું ડૉક્ટરોની ટીમ, વેટનરીઓની ટીમ મૂકીશ અને જો જવાનીઓ જેને બ્રીડિંગનું કામ કરવું હોય તો બ્રીડના કામ માટેની ટીમ તમે બનાવો। હું એને માર્ગદર્શન અને એમાં કઈ યોજનાનો લાભ છે, સરકાર પણ એમાં જે સબસિડી આપે છે, ડેરી પણ સબસિડી આપે છે, એ બધાની વાત કરીશ। પણ કામ કરવું છે એને હોન્ડા લઈને ફરવું છે અને ગામના ચોરે બેહવું છે, મસાલા ખાવા છે, એના માટે નથી। નહીં તો સબસિડીના પૈસા મળી જાય ને આપણે લહેર કરીએ તો એવું નહીં થાય। મજૂરી કરીને, મહેનત કરીને જેને આગળ વધવું છે એના માટે આ સ્કોપ છે। તો તમે તારીખ નક્કી કરજો, એ પ્રમાણે હું મદદ કરવાની વ્યવસ્થા